અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાણા ગામમાં ભાઈઓ વચ્ચે જમીન વિવાદમાં હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, જેમાં મોટા ભાઈએ નાના ભાઈની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી છે। ત્યારે વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો કહેવત છે, જર જોરું એક કજિયાનું છોરું। અવારનવાર આપણે જોઈએ છીએ કે પારિવારિક ઝઘડામાં, જમીન વિવાદમાં લોકો એટલા હિંસક બની જાય છે કે પોતાના ઘરના સંબંધોને પણ એક કોરાણે મૂકીને તેઓ મોતને ઘાટ લોકોને ઉતારી દેતા હોય છે। ને આવું જ કંઈક છે તે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કંટાળા ગામમાં બન્યું છે, જેમાં બે ભાઈઓ વચ્ચે જે માતાએ જમીન આપી હતી તેને લઈને વિવાદ થયો ને આ વિવાદનો કરુણ અંત આવ્યો। ઘટના વાત કરીએ તો જે રાઘવભાઈ સોંદરવા નામના વ્યક્તિ હતા, તેઓ અને જે હત્યારા આરોપી મોટા ભાઈ છે તેમના વચ્ચે જમીનની વહેંચણીને લઈને વિવાદ થયો અને બોલાચાલી થઈ। આ ઘટનામાં આ જે મોટા ભાઈ છે તેની દાનત બગડી આરોપીની ઉશ્કેરાઈ ગયો અને રાઘવ સોંદરવા પર લાકડીઓ અને કુહાડી વડે ગઈકાલે રાત્રે દરમિયાન જીવલેણ હુમલો કર્યો। આ ઘટનાના પગલે રાઘવ સોંદરવાને સારવાર માટે સ્થાનિક અમરેલીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જે બાદ વધુ પ્રમાણમાં તેમનું લોહી વહી જવાના કારણે તેમને ગંભીર ઇજા હોવાના પગલે તેમણે ટૂંકી સારવાર દરમિયાન મોતને ભેટ્યા। આ ઘટનાના પગલે ઘટનાની જાણ ખાંભા પોલીસને થતાં પોલીસની ટીમ હોસ્પિટલે દોડી આવી હતી ને આ મામલે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે, જેમાં 6 જેટલા આરોપીઓની ભૂમિકા આ ઘટના પાછળ સામે આવી છે। આમાં જમીન વિવાદે જે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે તે ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો છે તે સામે આવી ચૂક્યા છે, જેમાં જર જોરું અને કજિયાનું છોરી જેવી કહેવત છે। આ જમીન વિવાદમાં ધીંગાણાઓ થયા છે, હત્યાઓ થઈ છે ને આવો કંટાળા ગામમાં બનાવ બનતાની સાથે ગામમાં પણ ફફડાટ ફેલાયો છે અને લોકમુખે અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે। આ મામલે ખાંભા પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।